માનવતા શરમાઈ જાય તેવી એક ઘટના બાંગ્લાદેશમાં બની, પણ આખું વિશ્વ મૌન છે. દીપુચંદ્ર દાસની હત્યા એ એક માણસની હત્યા નથી. પણ એ ન્યાયતંત્ર અને માનવતાનું ખૂન છે. બાંગ્લાદેશમાં રહેતો દીપુચંદ્ર દાસ એક નેતા નથી, કોઈ મોટો કરોડપતિ નથી. તે સામાન્ય મજૂર છે, જેણે કદાચ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેનો અંત એટલો ભયાનક હશે. તેને ત્યાં સુધી મારવામાં આવ્યો જ્યાં સુધી તેનું શરીર લોહી લુહાણ થઈને શાંત પડી ગયું. પણ ત્યાંના રાક્ષસોની ક્રૂરતા તો જુઓ. એને માર્યા પછી લાશને એક ઝાડ પર લટકાવી કેરોસીન છાંટીને તેને સળગાવવામાં આવી, અને આ બધું જ હજારો લોકોની વચ્ચે કરવામાં આવ્યું. ત્યાં ગુંજતા રહ્યા નારાએ તકબીર અને માનવતાના ધજાગરા ઉડતા રહ્યા. આ કોઈ અકસ્માત નથી, આ એક પેટર્ન છે. કનૈયાલાલ થી લઈ દીપુ સુધી તમે તેમને પ્રશ્ન પૂછશો તો તેમનો લાશ જ તમને જવાબ આપશે. આ કયો કાયદો છે? કઈ મધ્યકાલીન માનસિકતા છે? બોલિવૂડની ફિલ્મોમાં હિન્દુ દેવી દેવતાઓનો મજાક ઉડાવવામાં આવે છે ત્યારે આપણે અહિંસાની વાતો કરીએ છીએ, પણ જ્યારે બીજી તરફ સહેજ પણ સવાલ થાય ત્યારે રસ્તાઓ પર લોહી ભરાઈ જાય છે. સેક્યુલર આઝાદી ફક્ત એક તરફી કેમ? આજે બોલિવૂડના ઓસ્કાર વિજેતાઓ ક્યાં છે? કેન્ડલ માર્ચ કરતી ગેંગ ક્યાં છુપાઈ છે? શું હિન્દુઓની લાશ પર ટ્રેન્ડિંગ મૌન જાળવવું એક સેક્યુલરિઝમ છે? યાદ રાખજો, આજે દીપુચંદ્ર દાસનો વારો હતો, પણ કાલે આપ સૌમાંથી કોઈનો પણ વારો હશે. જો આજે તમે ન્યાય માટે અવાજ નહીં ઉઠાવો તો કાલની સવાર આપ સૌ માટે અંધકારમય હશે. આવા જ વિડીયો જોવા માટે અમને જરૂરથી ફોલો કરજો.